મહેશ માંજરેકરના એક પોડકાસ્ટની અંદર રાજ ઠાકરેનો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો અને એમાં રાજ ઠાકરેએ એવું નિવેદન આપ્યું કે મહારાષ્ટ્રના અસ્તિત્વની સામે બધા જ જે ઝઘડાઓ છે એ વામણા છે, એકદમ નાના છે. મહારાષ્ટ્રનું અસ્તિત્વ જ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એવી વાત એમણે કરી. સાથે સાથે રાજ ઠાકરેએ એવું પણ કીધું કે સાથે આવવું એ કોઈ અઘરી વાત નથી, પરંતુ સવાલ છે ઈચ્છાશક્તિનો. નમસ્કાર. મહારાષ્ટ્રના રાજકારણમાં હમણાં અચાનક ભડકો થયો છે, ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે રાજ ઠાકરેએ એક એવું નિવેદન આપ્યું જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચા શરૂ થઈ કે શું હવે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બંને ભેગા થઈ ગયા છે. 20 વર્ષ પહેલાં ઉદ્ધવ ઠાકરે શિવસેનાથી અલગ થઈ ગયા હતા, પરંતુ એમણે એક એવું નિવેદન આપ્યું કે જેને લીધે લોકોને એવું લાગવા માંડ્યું છે કે હવે આ બંને ભાઈઓ સાથે ભેગા મળીને ફરીથી મહારાષ્ટ્રના રાજકારણને હચમચાવશે એવું માનવામાં આવે છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મહેશ માંજરેકરના એક પોડકાસ્ટની અંદર રાજ ઠાકરેનો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો અને એમાં રાજ ઠાકરેએ એવું નિવેદન આપ્યું કે મહારાષ્ટ્રના અસ્તિત્વની સામે બધા જ જે ઝઘડાઓ છે એ વામણા છે, એકદમ નાના છે. મહારાષ્ટ્રનું અસ્તિત્વ જ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એવી વાત એમણે કરી. અને સાથે સાથે રાજ ઠાકરેએ એવું પણ કીધું કે સાથે આવવું એ કોઈ અઘરી વાત નથી, પરંતુ સવાલ છે ઈચ્છાશક્તિનો. રાજ ઠાકરેએ આની અંદર ઉદ્ધવ ઠાકરેનું નામ નથી લીધું, પરંતુ એમણે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે રાજકારણના જાણકારો એવો અર્થ કાઢી રહ્યા છે કે આ વાત ઉદ્ધવ ઠાકરે માટે જ હતી. હવે રાજ ઠાકરેને એવું લાગવા માંડ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની સાથે આવી જવું જોઈએ, એટલે એમણે એમ કીધું કે સાથે આવવું એ કોઈ અઘરી વાત નથી. હવે જ્યારે રાજ ઠાકરેનું નિવેદન સોશિયલ મીડિયામાં પ્રસરી ગયું અને ચર્ચાનો વિષય બન્યું, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને ઉદ્ધવ ઠાકરેએ એવું કીધું છે કે નાના મોટા ઝઘડા ખતમ કરવા માટે અમે તૈયાર છે, પરંતુ સાથે ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કીધું કે જે કોઈ મહારાષ્ટ્રના હિતની વિરુદ્ધની વાત કરતા હશે એને અમે ઘરે બોલીને કંઈ જમાડવાના નથી. મહારાષ્ટ્રને મરાઠા માટે જે કોઈ નિરર્થક લડાઈ છે એને હું પોતે ખતમ કરવા માટે તૈયાર છું. હું બધા મરાઠીઓને અપીલ કરું છું કે તેઓ મહારાષ્ટ્રના હિતમાં સાથે આવે. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કીધું કે લોકસભા ચૂંટણી વખતે મેં એવું કહ્યું હતું કે મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત જઈ રહ્યા છે, એ વખતે જો તમે સાથ આપ્યો હોતે તો કેન્દ્રમાં આજે સરકાર છે તે નહીં હતે. આમાં પણ ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેનું નામ નથી લીધું, પરંતુ સીધો મતલબ એ છે કે એમનું જે નિશાન હતું એ રાજ ઠાકરે પર જ હતું. કારણ કે લોકસભા 2024ની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેએ બરાડા પાડીને કીધું હતું કે મહારાષ્ટ્રના જે ઉદ્યોગો છે એ ગુજરાતની અંદર પલાયન થઈ રહ્યા છે અને એને રોકવા જોઈએ. એટલે ઉદ્ધવ ઠાકરે એમ કહી રહ્યા છે કે એ સમયે જો રાજ ઠાકરેએ આ મારી વાત માની હતી તો આજે કેન્દ્રમાં જે સરકાર બનીને બેઠી છે એ સરકાર કદાચ નહીં બનતે. જો કે ઉદ્ધવ ઠાકરેએ એક શરત પણ રાખી છે કે પહેલાં તમારે એ નક્કી કરી લેવું પડશે કે તમે મહારાષ્ટ્રના હિતની સાથે સમાધાન નહીં કરો, એવા લોકોની સાથે તમે નહીં બેસશો, એવા લોકોને તમે ઘરે નહીં બોલાવશો અને એવા લોકોને તમે ઘરે પણ નહીં જશો અને એવા લોકોની સાથે મંચ ઉપર પણ હાજર નહીં રહો. અને આવું જો તમે નક્કી કરી લેશો તો હું આ સમાધાન કરવા માટે તૈયાર છું, મને સાથે આવવામાં કોઈ વાંધો નથી, પરંતુ પહેલાં મહારાષ્ટ્રનું હિત નક્કી કરી લેવું પડશે એવી ઉદ્ધવ ઠાકરેએ વાત કરી. એમણે એમ કીધું બાકી રહી ઝઘડાની વાત, તો મારો કોઈની સાથે એવો કોઈ ઝઘડો છે જ નહીં, પરંતુ ધારો કે કદાચ હોય પણ
તો એ ઝઘડો આજે હું ખતમ કરવા માગું છું. હવે અત્યારે રાજ ઠાકરેના નિવેદન પછી ઉદ્ધવ ઠાકરેના નિવેદનને કારણે આ ચર્ચાએ જોર પકડ્યું કે હવે બંને ભાઈઓ કે જે 20 વર્ષ પહેલાં છૂટા પડ્યા હતા એ હવે પાછા ભેગા થશે કે કેમ એ એક સવાલ છે. પરંતુ એ આપણને જ્યારે ભેગા થશે અને કંઈક જાહેરાત કરશે ત્યારે આપણને ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.